ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેર એક સ્માર્ટ સિટી છે, જેનો તાજો પુરાવો વિકાસની નગરીનો લાઈવ વિડીયો જોવાડીશું તમને। આ વિસ્તાર વોર્ડ નંબર 6માં સમાવેશ થાય છે। આરટીઓ પાસેના તળાવની પાળો બાંધવાની કામગીરી અડાણી કંપનીની વપરાતી સિમેન્ટ અંબુજા સિમેન્ટ નામની સિમેન્ટની થેલીઓમાં ડુપ્લિકેટ સિમેન્ટ હોય તેવું દેખાઈ રહ્યું છે અને આ કામગીરી કરાવનાર વોર્ડ નંબર 6ના કોર્પોરેટર હીરાભાઈ, જેમના સૂચન પ્રમાણે કોન્ટ્રાક્ટરને આ કામગીરી સોંપવામાં આવેલ। જો આવા જ કોર્પોરેટરો આવો જ વિકાસ કરતા હોય તો વડોદરાનું સત્યાનાશ થવામાં કોઈ વાર નથી લાગવાની। સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની, બહુજન સમાજ પાર્ટીના જિલ્લા સચિવ આ બાંધકામની જગ્યા પર પહોંચ્યા, જ્યાં બાંધકામની સ્થિતિનું નિરીક્ષણ કરતાં સમગ્ર કામનું ભ્રષ્ટાચારનું ભોપાળું સામે આવ્યું હતું। પ્રજાના ટેક્સના પૈસાનું વેડફાટ અને ભોપાળું જોવા મળ્યું હતું। મ્યુનિસિપલ કમિશનર શ્રી અને વિજિલન્સ શાખા આ જગ્યા પર વિઝિટ કરશે તો સમગ્ર કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર સ્પષ્ટ દેખાશે અને આની સમગ્ર તપાસ કરવામાં આવે તો ઘણું બધું સામે આવે તેવું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત। આપ જોઈ શકો છો, આ પિલ્લર જે નાખેલું છે, પિલ્લરની અંદર હાથ નાખીને જોયું, તપાસ કર્યું તો બધું આ મુખડી જાય છે। તો આપ જોઈ શકો છો કે આ સિમેન્ટ ક્યાં છે, ફક્ત અને ફક્ત રેતી। જુઓ, કાલનું પડેલું પિલ્લર સુકાવી જવું જોઈએ તો આખું હલે છે। જુઓ, પિલ્લર નીકળી જાય છે। આ આપણું સરકાર કોર્પોરેશનની અંદર જે ગોટાળાઓ ચાલતા હોય છે, જે બી કોન્ટ્રાક્ટ લેતા હોય છે, જે કોન્ટ્રાક્ટરો છે, એ આ રીતના જ્યારે પુલ પડી જતા હોય છે તો આ શું છે? આના લીધે જ મોટી મોટી ઘટનાઓ બનતા હોય છે। જે દિવાલો બની જતું હોય છે, જ્યારે છોકરાઓ રમે અને એમના ઉપર જે દિવાલો પડી જતા હોય છે, જે ઘટના બને છે, એ ના બને તેના માટે સિમેન્ટને કાળજી રાખીને નાખવું જોઈએ। જે રીતનું નાના નાના કાચા કામ થાય છે, જે ચંગ રૂપિયા માટે આ લોકો જે કામ કરતા હોય છે એ લોકો પર તપાસ થવું જોઈએ અને આ ગોટાળા ઉપર ધ્યાન રાખે। બિલકુલ અંદર સિમેન્ટ છે નહીં। આની જવાબદારી લેવો જોઈએ। કેટલા મહિના સુધી આ દિવાલ ટકશે એને પૂરેપૂરી બાંયધરી કોન્ટ્રાક્ટર પાસે લેવું પડે। આપ જોઈ શકો છો, કશું જ છે જ નહીં। આ કોંકરા આપ નીકળી જાય છે, હાથથી જ નીકળી જાય છે। આ કાલનું પિલર અત્યાર સુધી કેવું જોઈએ? આનામાં તો શું દેખાય? સિમેન્ટ દેખાતું જ નથી, ખાલી નકરું ચીકણી કલરનું રાખોડી। સિમેન્ટના નામે રાખોડીનો ધંધો। કોર્પોરેશનના અંદર જે સિમેન્ટ આવે છે આનામાં નિષ્કાળજી કેટલું દેખાઈ રહ્યું છે। એટલે જોઈ શકો તમે, આ રીતના જ ઘટનાઓ બનતા હોય છે। જ્યારે પુલ પડે છે, બ્રિજો પડતા હોય તો દિવાલો, જેટલી બી ઘટનાઓ બનતા હોય છે સરકારી મકાનો પર જેવી થતા હોય, વહેલા ટકે મકાનો પડી જતા હોય, ઉડાના મકાનો, જેનામાં સિમેન્ટ આ રીતનું વપરાય તો ઘર તો પડી જ જાય। એટલે આવા કોન્ટ્રાક્ટરો પર કાયદેસરની કાર્યવાહી થવું જોઈએ। જે કામ તો આપે છે, પૈસા ખિસ્સામાં નાખી લેતા હોય છે બધા ગરીબ માણસોને। આપ જોઈ શકો છો, વારસિયા વિસ્તારની અંદર વાઘરીવાસ આવેલી છે, તેની બરાબર પાછળ પટેલ પાર્કનો જે રસ્તો આવેલો છે, એની પાછળ આ જે નાળો છે, સરસિયા તળાવનો બહુ મોટો નાળો છે। અહીંથી પાણી જે જતું હોય છે, સરસિયા તળાવનું પાણી એ અહીંથી પ્રસાર થઈને આ બાજુ જે આરટીઓની તળાવ છે, તે આરટીઓની તળાવમાંથી રહીને એની પાછળથી ધોબી તળાવ બની જતી હોય છે। ધોબી તળાવથી સંજયનગરની પાછળ વિશ્વામિત્રીની જે લાઈન આવેલી છે તે લાઈનની અંદર પાણી આ જાય છે। અને અત્યારે તમે કામ જોઈ રહ્યા છો, આ જે દિવાલ પડી ગયેલી હતી વર્ષોથી, તેનું કામ બી નિષ્કાળજીપૂર્વક જ થઈ રહ્યું છે। ઉપર ખાલી તમે જોઈ શકો છો કે જે રીતનું સલિયા નાખી દીધું છે અને ઉપર તમે જોઈ શકો છો, ઉપરથી આ જે સલિયો નાખેલું છે એના નીચે એક ઈંટોનું ચણતર દેખાતું છે નહીં। અને પૂછવામાં આવ્યું તો એ કે નીચેથી અમે પાઇપ નાખીશું
એ પાઇપ નાખ્યા પછી બી જે જગ્યા છે એની આ માટી છે, એટલે માટી જ્યારે બી પડી શકે છે નીચેથી, અને પાછું જે છે દિવાલો ફરી પડી જાય એ રીતનું આ લોકોનું કામ દેખાઈ રહ્યું છે. મેં એમને પૂછ્યું કે તમે આ જે કરી રહ્યા છો તો જુઓ ઈંટોની ચંતર છે નહીં. મેં એમને બતાવ્યું કે જે પહેલાંના જે ચંતરો છે તે ચંતરો જુઓ નીચેથી જમીનથી નાખેલું છે, જે આજ સુધી ટકેલું છે વર્ષોથી. અને આ જે કામ જે છે જે બી કોન્ટ્રાક્ટર છે એની તપાસ થવું જોઈએ, અને આ ચોરી ચાગલી જે છે તેની તપાસ થવી જોઈએ. આ તમે સિમેન્ટના અંદર જોઈ શકો છો કે નકરું રેતી અને કાંકરા છે, સિમેન્ટનો કોઈ દેખરેખ દેખાતું છે નહીં. અને આ જે સરકારનું કામ જે બી થતું હોય છે નિષ્કાળજી પૂરેપૂરું દેખાઈ રહ્યું છે. આના અંદર સિમેન્ટનો ભાગ બિલકુલ નથી દેખાતું. અને ભયજનક જે દિવાલો પડી ગયેલ છે તે વર્ષોથી એના પર ધ્યાન દેવામાં આવ્યું બી નથી. આ જે ભયજનક દિવાલ છે આ જગ્યા છોડવામાં આવેલી છે, અને આની જ બાજુમાં બરાબર જ્યાં વસ્તી છે, જે વસ્તીના અંદર નાના નાના બાળકો રમતા હોય છે, આ લોકોને આ રીતનું ગાડી મૂકવું પડે છે કે કોઈ છોકરો પડી ના જાય. સૌથી પહેલાં આ દિવાલ બનવો જોઈએ. આ દિવાલ ઉપર કાળજી લેવામાં આવતું નથી. આ જુઓ તમે, આ જે સરસ્યા તળાવની નાળું કહેવાય જે પાણી જાય છે, મગર આશ્રમથી લઈને પાછળ સંજયનગરની જે બી છે આ નાળો બહુ જ મોટું છે. મગર આશ્રમથી વાઘરીવાડથી RSC આઈટીઓથી સંજયનગર સુધીનો નાનો બહુ મોટો નાળો છે આ. અને જે રીતનું નિષ્કાળજી આપ જુઓ છો ભયજનક છે. અને અહીંયા આગળ કેટલી વખત બનાવ બનેલું છે, નાના નાના બાળકો પડી જતા હોય છે, પણ અહીં કોઈ શું સેફટી છે નહીં. અહીંયા કંઈ વસ્તી વધારે હોય છે એટલે બચી જાય છે લોકો, તરત ને તરત છોકરાઓને કાઢી લેવામાં આવે છે. પણ જાનહાનિ ના થાય એની કાળજી પૂરેપૂરી થવું જોઈએ. અને વારે ઘડીએ કોર્પોરેશન આવીને જે કામ કરવું જોઈએ તે તો કરતા જ નથી. આ લોકોનું આ જે સામાન પડેલું હોય એ ઉઠાઈને જતા હોય છે. તો કાર્યવાહી જે થવું જોઈએ એ કોર્પોરેશનનું ખૂબ જ દર્દનીય છે અને ખૂબ જ ખરાબ ઘટના છે આ. આપ જોઈ શકો છો. સત્યની શોધ, ગિરિરાજ વાસ્તેકર, નિલેશ પાઠક. આજે વારસિયા વિસ્તારની અંદર જે દિવાલો બનાવવામાં આવી રહી છે તો આના વિશે તમે શું કહેશો? આજે વારસિયા વિસ્તારના અંદર વોર્ડ નંબર 6માં સમાવેશ વિસ્તાર છે. આ RTOની પાસેનું આ તળાવ છે. તળાવની જે કામગીરી કરવામાં આવી રહી છે તે તદ્દન ધુપ્પલમાં ચાલી રહી છે. જેની સિમેન્ટ તમે જોશો તો બિલકુલ ડુપ્લિકેટ સિમેન્ટ છે. એ ડુપ્લિકેટ સિમેન્ટથી અહીંયા આગળ એની દિવાલ બનાવવામાં આવી રહી છે. આ દિવાલને અંદર કઈ રીતે બનાવવામાં આવી રહી છે તમે જોશો તો અંદર ના ખોદકામ કર્યું છે કે ના એની પાળી લીધી છે કે ના એનું કોઈ પિલ્લર માટેની કોઈ અંદરની કામગીરી કરવામાં આવી છે. ખાલી ઉપરથી સિમેન્ટને કપચી નાખીને એના ઉપર દિવાલ ચણવાનું આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે. આ ભ્રષ્ટાચાર છે, તદ્દન ભોપાળું ચાલી રહ્યું છે. તે હું કમિશનર શ્રી અને ડેપ્યુટી કમિશનર શ્રી સુરેશભાઈને હું જણાવવા માગું છું કે આ રીતની કામગીરીઓ થાય છે. આ જે તળાવ છે તળાવના અંદરની તમે ગંદકી જુઓ, ગંદકી બી તમે જોઈ શકો છો. આ કામગીરી આપણે કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હીરાભાઈ દ્વારા કરવામાં આવી રહી છે. તમે જોશો કે ઠેઠ સુધી આ પિલ્લર આમ ખેંચો તો હાથમાં આવી જાય છે. આ કઈ રીતની તદ્દન ભોપાળાવાળી કામગીરી કરવામાં આવી રહી છે. શું આ પ્રજાની ટેક્સના પૈસાનું આ રીતનું લોલમલોલ ચાલી રહ્યું છે? ખાલી ચાઉ કરવામાં જ રસ છે? શું એમની સેફટી માટેના કોઈ કામગીરી કરવામાં આવી? કોઈ કામગીરી જ કરવામાં નથી આવતી. જ્યારે જુઓ ત્યારે ભ્રષ્ટાચાર, જ્યારે જુઓ ત્યારે ભ્રષ્ટાચાર. આ તમારી નીતિઓ છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુને ખાસ જણાવું છું કે આની જાંચ થવી જોઈએ. આ જે તળાવ છે વારસિયાનું આ તળાવ છે RTOની પાસેનું, જેનું આ નાળું છે, નાળાના નીચેથી સરસિયા તળાવમાં જતું હોય છે. આવી રીતે 7 નાળા છે. 7 નાળાના અંદર અહીંયા આગળ બધી જે દુકાનો ગેરકાયદેસર બનાવવામાં આવી છે એ ગેરકાયદેસર દુકાનોના અંદરથી
ડ્રેનેજના સંડાસો બનાવી દેવાયેલા છે ને એની પાઇપો ગંદુ પાણી અંદર છોડવામાં આવે છે ને એ જ સમગ્ર સમાજના લોકોને એક આસ્થાનું જે કેન્દ્ર છે, મંદિરો આવેલા છે, મસ્જિદો આવેલી છે, દરગાહો આવેલી છે ને ત્યાં આગળ આ સંડાસનું પાણી બધું ત્યાં આગળ જમા થાય છે ને બધાની આસ્થાની સાથે એક ચેડા થઈ રહ્યા છે, છેડખાની થઈ રહી છે, સમાજની સાથે એક વિશ્વાસઘાત થઈ રહ્યો છે. તો મારી ખાસ રજૂઆત છે, સુરેશભાઈ તુવેરને ખાસ જણાવું છું કે આ વિષયની જાંચ તાત્કાલિક કરવી જોઈએ, કારણ કે આ રીતના ભ્રષ્ટાચારો નહીં ચલાવી લેવામાં આવે. પ્રજાના ટેક્સના પૈસા હરામના નથી આવ્યા, બરાબર છે. આ સાંભળી લેજો, જેના કારણે તમને તમારા પગારો બધાના ચૂકવવામાં આવી રહ્યા છે. તો આ રીતના ભોપાળા ચલાવવામાં નહીં આવે. હવે જે પુલો પડી જવામાં આવે છે, બ્રિજો પડી જતા હોય છે, જેની લીધે હાનિ થતી હોય છે, તો એવા કોન્ટ્રાક્ટરો પર કાર્યવાહી થવું જોઈએ. એવા જ કોન્ટ્રાક્ટરોના ઉપર ખાસ કરીને કાર્યવાહી થવી જોઈએ. 420 છેતરપિંડીના કેસો બી થવા જોઈએ ને આ લોકોને સળિયાની પાછળ ધકેલવા જોઈએ. ખાસ આની જાંચ થવી જોઈએ. તમે આનો માલ જુઓ, તદ્દન માટીનો માલ છે, કોઈ સિમેન્ટ વિમેન્ટ નથી. આ ડુપ્લિકેટ સિમેન્ટ અડાની કંપનીની આ સિમેન્ટ છે. અંબુજા સિમેન્ટના અંદર સિક્કા મારેલા છે, પણ માટી છે અંદર. તમે જુઓ, આ સિમેન્ટ નથી, આ માટી છે. આ માટી છે ને આવી રીતે તમે કામગીરીઓ કરો છો. જ્યારે આ પિલ્લરો બનાવવામાં આવે કે આ દિવાલો ચણવામાં આવે, એને કવર કરવામાં આવતી હોય તો ઓછામાં ઓછી 3 ફૂટ જેટલી નીચે જઈને એનું ચંતર કરીને ફરી ઉપર આ દિવાલો ચણવામાં આવે. જ્યારે આ કાચી માટીની જગ્યા છે ને, એ કાચી માટીની જગ્યાના ઉપર સિમેન્ટના કપચી નાખી દીધી અને ઉપર દિવાલ ચણવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે. હું કહેવા માગું છું, આનો વહેલે તકે પગલાં ભરશે. હું કહેવા માગું છું કે દરેક જગ્યાએ બુલડોઝર ચાલી રહ્યું છે, તો આ વિસ્તાર વારસિયા વિસ્તાર ચાલેલું છે, જે ગેરકાયદાને આટલી બધી દુકાનો બની ગઈ છે અને મકાનો બી બની ગયા છે, તો એમના ઉપર બુલડોઝર કેમ નથી ચલાવતા? વાલાદોલાની નીતિ ચાલી રહી છે. વારસિયા વિસ્તારના અંદર જેટલા બી ગેરકાયદેસર દબાણો છે, આરટીઓની સામેની આટલી બધી ગેરકાયદેસર દુકાનો છે, કેમ એમના પગલાં ભરવામાં નથી આવતા? કેમ પગલાં ભરવામાં નથી આવતા? વારે ઘડીએ વોર્ડ નંબર 6ના દબાણ અધિકારીઓ આ વિસ્તારોના અંદર વારે ઘડીએ લારીઓ ગરીબોના ગલ્લાઓ ઉપાડી લેતા હોય છે, ત્યારે આવી રીતે ગેરકાયદેસર પાક્કી દુકાનો બનાવી દીધી છે. એનું કેમ ઉપાડવામાં નથી આવતું? કેમ એમને હટાવવામાં નથી આવતું? કેમ એમને તોડવામાં નથી આવતું? અને આ પાણી સીધે સરસિયા તળાવમાં ભેગી થાય છે, એ સાંભળવામાં આવ્યું. સાચી વાત છે. ડ્રેનેજના ગંદા પાણીઓ એ સરસિયા તળાવના અંદર જઈને ભેગા થતા હોય છે. એ સરસિયા તળાવની આજુબાજુની પાળો પર દરગાહો, મંદિરો આવેલા છે. લોકોની આસ્થા સાથે એક ચેડા થઈ રહી છે. શું આ જ તમારી ભ્રષ્ટ નીતિ છે? શું આજ તમારો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે? આ સાફ સાફ દેખાઈ રહ્યો છે આ ભ્રષ્ટાચાર. તમે આ કઈ રીતની કામગીરી કરો છો? કયા કોન્ટ્રાક્ટરો છે એવા? કેમ એમના ઉપર જાંચ કરવામાં નથી આવતી? શું પ્રજાના ટેક્સના પૈસા હરામના આવેલા છે? વારે ઘડીએ તમને રજૂઆત કરવાની કે આ જે રીતની કામગીરી કરવામાં આવી રહી છે તેને જોતાં તો એવું લાગે છે કે પેલા મામૂડિયા કામગીરી કરે સારી રીતે, એ લોકો સારી કામગીરી કરતા હોય છે. તમે લોકો કઈ રીતની કામગીરી કરો છો? કઈ રીતે તમે આ લોકોના કોન્ટ્રાક્ટો પાસ કરો છો? આ વડોદરા શહેરનો વિકાસ છે. વડોદરા શહેરને તમે સ્માર્ટ સિટી કહો છો. આ સ્માર્ટ સિટી દેખાય છે? આ એક ભ્રષ્ટ નીતિ દેખાય છે તમારી. સ્માર્ટ સિટી નથી દેખાતી, ભ્રષ્ટ નીતિ દેખાય છે. જો આગળની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે, નહીં તો પછી આનું ખરેખર તમને ભોગવવું પડશે. આપ જોઈ શકો છો, આપણે સરસિયા તળાવની વિસ્તારના અંદર જે આઈટીઓની રસ્તો આવેલો છે, જે દિવાલો બનાવવામાં આવી રહી છે, અને આની ગંદકી તમે જોશો ને, આ નાળો જે છે, આ નાળો જે છે સરસિયા તળાવથી લાગીને આવેલો છે. આવા બ્રિજ 7 છે. હવે વારસિયાથી આઈટીઓથી મગર આશ્રમ, એ બધી જેટલી બી પુલો છે, એ બધું પુલો આવેલી છે. એના અંદર જે આજુબાજુમાં જેટલી બી દુકાનો બનેલી છે, એ બધાની ગટર લાઈન અંદર નાખેલું છે. એ આ ધાર્મિક સ્થળની અંદર જે આસ્થા સરસિયા તળાવને ગણવામાં આવે છે, જ્યાં ગણપતિ વિસર્જન થતા હોય છે, તાજિયા વિસર્જન થતા હોય છે, દશામાના વિસર્જન થતા હોય છે, તેવા આસ્થાને ઠેસ પહોંચાડતા હોય છે. જો આપ જોઈ શકો છો તમે, આ ગટરની લાઈનોને જે દુકાનો જે છે સામે, આ બધી દુકાનો ગેરકાયદેની છે. અને ગેરકાયદેસરની દુકાનોની અંદર જે ગટરો બનાવવામાં આવેલી છે, બધાની ગટરની લાઈન અંદર નાખવામાં આવેલી છે. એટલે આ જે છે બુલડોઝર બીજા જગ્યાએ ચાલે છે, તો વારસિયા વિસ્તારમાં કેમ નથી ચલાવતા એ જોવાની રહી. વારસિયા વિસ્તારની અંદર જે બાંધકામ થયેલી છે રોડ પર, એવા તમામ ગેરકાયદેસરના દુકાનો તોડવામાં આવે અને સરસિયાની તળાવની જે સફાઈની કામગીરી થાય એ સ્વચ્છ રીતે થાય, અને જે બી કોર્પોરેશનના જે કામો થાય છે એ વ્યવસ્થિત રીતે થાય. આમ આદમી. If you like this video, then like, share and subscribe to Mirror Now.